સુરતમાં સાણિયા હેમાદ ઇન્ડસ્ટ્રીયલનો વિરોધ સામે આવ્યો છે। બાંધકામ દૂર કરવા આવેલી મનપાની ટીમોનો વિરોધ સામે આવ્યો છે। બાંધકામ તૈયાર થઈ ગયા અને વેપાર શરૂ થયા અને હવે બંધ કરવા આવતા વિરોધ મનપાના અધિકારી હેરાન કરે છે તેવા આરોપસર વિરોધાત્મક બેનર પોસ્ટર લઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। સાણિયા હેમાદ ઇન્ડસ્ટ્રીયલનો વિરોધ સામે આવ્યો છે। બાંધકામ દૂર કરવા માટે આવેલી મનપાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો। બાંધકામ તૈયાર થઈ ગયા અને વેપાર શરૂ થયા ગયા હવે બંધ કરવા આવતા વિરોધ મનપાના અધિકારીઓને હેરાન કરે તેવા આરોપસર વિરોધાત્મક બેનર અને પોસ્ટર લઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। અનેક લોકોએ લોન લઈ પોતાના ધંધા શરૂ કર્યા અને ઉદ્યોગકારોએ ભીની આંખે પોતાની વેદના ઠાલવી ધંધો શરૂ ન થતા ઉદ્યોગકારો આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિમાં મુકાય અને મનપા દ્વારા હેરાન કરાતા ઘર ચલાવવું પણ ઘર ચાલવું અને અધૂરું થઈ પડ્યું અને અનેક ઉદ્યોગકારોએ ઘર અને જમીન પરના રૂપિયા ધંધામાં લગાવ્યા અને આજુબાજુની સોસાયટી દ્વારા ખોટી રીતે અરજી કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો। ભરતભાઈ ઝડપિયા મારું નામ છે। આ સણિયા અહેમદ ગામની અંદર કોટર્સ ઇન્ડસ્ટ્રી એસએમસી મંજૂર કર્યા પ્લાન પ્રમાણે બાંધકામ ચાલી રહ્યા છે અને જે મકાન બની ગયા છે એ પ્લાન પ્રમાણે જ બન્યા છે। એની અંદર કોટર ઇન્ડસ્ટ્રી જ ચાલી રહી છે। એક અહીં સાઈ ગંગા નામની સોસાયટી આવેલી છે, એમાંથી 5-7 લોકો જ વિરોધ કરે છે અને કાયદાની આડમાં આખા એરિયાને બાનમાં લેવાની વાત કરે છે। આજે મોટા પાયે ઝોન સીલિંગ કર્યું છે તો કારીગરો બેરોજગાર થયા છે। જે નાના મોટા મકાન માલિકો છે, કારખાનાના માલિકો છે, એ બેરોજગાર થઈ ગયા છે। કોઈ લોન લીધી છે, કોઈ વ્યાજે પૈસા લીધા છે, તો એ હપ્તા કેવી રીતે ભરવા? હવે લોકો પાસે કોઈ વિકલ્પ નથી ભરવા સિવાયનો। એટલે અમારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને એટલી જ વિનંતી છે કે ભાઈ આખા સુરતમાં કોટર ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે તો સણિયા અહેમદનો એકનો જ વિરોધ કેમ કરવામાં આવે છે? તો અમારી સાથે ન્યાય કરવામાં આવે એવી અમારી વિનંતી છે। ભાઈ મારું નામ અનિલ છે અને હું આ વિસ્તારમાં એમ્બ્રોઇડરી ચલાવવા માટે મકાનનું બાંધકામ કરી રહ્યો છું અને આ મારી જેમ આ બધા મારા ભાઈઓ મિત્રો છે એ બધા એમ્બ્રોઇડરીના મશીન ચલાવવા માટે મકાનના બાંધકામ કરી રહ્યા છે। મારી સાથે બધાએ જે કંઈ અમારી અત્યાર સુધીની કમાણીથી અને થોડા ઘણા જે કંઈ ઘટતા હોય આડાવડા કરી લોન કરીને અમે અહીંયા પ્રોજેક્ટો ચાલુ કર્યા છે। બાજુમાં એક સોસાયટી છે, અહીંથી 1 કિલોમીટર દૂર સાઈ ગંગા સોસાયટી। આ લોકો આ ઇન્ડસ્ટ્રીનો પર્ટિક્યુલર વિરોધ કરે છે અને આજે અમારી પાસે એ સ્થિતિ આવી ગઈ છે કે જે કંઈ મૂડી હતી અમે આમાં લગાડી દીધી। સામે દિવાળી છે, દિવાળી કરવાના પૈસા અમારી પાસે વધ્યા નથી। ઘર ઉપર લોન, બીજી કંઈ વ્યવસ્થિત હોય લોન, દેહમાં કંઈક આડીવાળી વસ્તુ હોય એ લોન, વ્યાજે આ બધી વસ્તુ લઈને અમે આ પ્રોજેક્ટ પૂરા કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ। પણ સોસાયટીના વિરોધને લીધે એસએમસી રોજ કાર્યવાહી કરે છે, રોજ અમારો સીલિંગ કરે છે, રોજ નોટિસો આપે છે, રોજ અમારો સામાન ભરી જાય છે। તો હવે અમારી પાસે આ પ્રોજેક્ટ પૂરો ન થાય ને તો આત્મવિલોપન કરવા સિવાય અથવા તો અહીંથી ભાગી જવા સિવાય કાંઈ રસ્તો મારી સાથે ઉભેલા મિત્રો પાસે વધ્યો નથી। તો અમે એસએમસીને અથવા તો જે કાંઈ સત્તાધીશો છે અમે એમ કહીએ છીએ કે જે કાંઈ રીતે વરાછા આખામાં કોટર ઇન્ડસ્ટ્રીમાં જે કાંઈ કામગીરી થાય છે એ જ કામ કરીએ, એ જ ધારાધોરણ મુજબ અમે કામ કરીએ છીએ। તો અમારી ઉપર રહમ નજર રાખી અને આ મુદ્દાનો રોજની માટે સોલ્યુશન કરે અને આજે 5-10 જણા લોકો અમને ઇમોશનલી બ્લેકમેલ અથવા તો બ્લેકમેલ કરે છે એને કંઈક સમજાવે। આપણે એમ કે અમારા જ ભાઈઓ છે, મળીને કામ કરીએ, આવું કરીએ તો અમારું જે કંઈ અમે કંઈ કામ કર્યું છે, જે કંઈ બરા મૂડી અમે નાખી છે એ મૂડી ઉપર અમારે કંઈક ઊભા થાય અને અમારે સામે દિવાળી અમને કંઈક દેખાય। આ મારી રજૂઆત અત્યારે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।